નમસ્કાર. આજે આપણે ધોરણ 6 ગણિત જેમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું. આપણને ખ્યાલ છે કે આપણે અગાઉના ધોરણોમાં 1, 2, 3, 4, 5, 6 આવી સંખ્યાઓનો આપણને ખ્યાલ છે, જેને આપણે ગણિતિક ભાષામાં પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે જે એકડી બોલીએ છીએ, એકથી શરૂઆત થઈ, એકથી શરૂઆત કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જેમાં 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે પહેલાંની અને પછીની સંખ્યા કેવી રીતે લખીએ એની સમજ મેળવીએ. આપણે જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય એ સંખ્યાની અંદર જ્યારે આપણે એક અંક ઉમેરીએ છીએ, એટલે કે એક ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમ કે 16 + 1 જવાબ મળશે 17. એટલે કે 16 પછીની તરતની સંખ્યા મળશે 17. એ જ પ્રમાણે 19 + 1 જવાબ મળશે 20. એટલે કે 19 પછીની તરત સંખ્યા આપણને 20 પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે કોઈ સંખ્યા 99 હોય, 99માં 1 ઉમેરો તો તમને જવાબ મળે 100. 1997 હોય, એમાં તમે 1 ઉમેરો તો 97 પછી આવશે 98, તો જવાબ મળશે આપણને 1998. તો આ પ્રમાણે આપણે કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરતા આપણે તેના પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે જો મારે પહેલાંની સંખ્યા લેવી હોય તો મારે આપેલી સંખ્યામાંથી 1ની બાદબાકી કરવી પડે. હવે તમે જોઈ શકો છો કે 16 એ સંખ્યા 17ના તરત પહેલાં આવે છે. તો 16 કઈ રીતે મળશે આપણને? તો આપણે જે સંખ્યા આપેલી હોય એમાં એક અંકની બાદબાકી કરવાની છે. 17માંથી 1 બાદ કરો તો જવાબ મળશે 16. એ જ પ્રમાણે 20 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 20માંથી 1 બાદ કરો તો જવાબ મળે છે 19. આમ કોઈ પણ પહેલાંની સંખ્યા આપણે શોધવી હોય તો એ સંખ્યામાંથી આપણે 1ને બાદ કરવા પડશે. જો તમે કોઈ પણ સંખ્યામાંથી 1 અંક બાદ કરો તો આપણને તરત પહેલાંની, અને જો આપણે કોઈ સંખ્યામાં 1 અંક ઉમેરીએ છીએ તો આપણે તરત પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે આપણે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા શોધી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાની. તો આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. પરંતુ જો આપણે 1માંથી એક સંખ્યા બાદ કરીએ, એટલે કે 1 - 1 કરીએ, તો આપણને 1ના પહેલાં 0 એટલે કે શૂન્ય સંખ્યા પ્રાપ્ત થાય છે. આ શૂન્ય સંખ્યા છે, એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે કે જ્યારે આપણે અંકોની શરૂઆત 0થી કરીએ, એટલે કે 0, 1, 2, 3, 4, 5 આવી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણને 0 પ્રાપ્ત થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણને 1 પ્રાપ્ત થાય છે. હવે સંખ્યા રેખા પર સંખ્યાને કેવી રીતે દર્શાવાય? તમારે એક સીધી લીટી દોરવાની છે. સંખ્યા રેખા પર આપણે સૌપ્રથમ બિંદુ દ્વારા 0 લઈશું, ત્યારબાદ થોડા અંતરે 1, એ જ સરખા અંતરે 2, એ જ સરખા અંતરે 3, એ જ સરખા અંતરે 4. આમ આપણે ક્રમિક બિંદુઓ સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવી શકીએ છીએ. હવે કઈ સંખ્યા મોટી? તમને પ્રશ્ન પૂછવામાં આવે કે 2 મોટા કે 5 મોટા? તો આપણે કહીએ છીએ 5 મોટા. તો જેમ જેમ 0ની આપણે જમણી બાજુ જઈએ છીએ એમ સંખ્યાની કિંમત વધે છે. એટલે કે 0ની જમણી બાજુ ખસતા આપણને કોઈપણ અંકમાં વધારો થાય છે. એટલે કે ડાબી બાજુની સંખ્યા કરતાં જમણી બાજુની કિંમત હંમેશા વધારે હોય. 2 અને 3, તો 2 કરતાં 3 છે એ જમણી બાજુ છે, 2 એ ડાબી બાજુ આપેલો છે. માટે આપણે કહી શકીએ કે 2 કરતાં 3ની કિંમત વધારે છે. એટલે કે 3 સંખ્યા મોટી બનશે, જેને આપણે લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન જેવા સંકેતનો ઉપયોગ કરી અને આપણે સંખ્યા નાની કે મોટી એ કહી શકીએ છીએ. લેસ ધેનનો મતલબ થાય સંખ્યા નાની અને ગ્રેટર ધેનનો મતલબ થાય સંખ્યા મોટી. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણને એક સંખ્યા આપેલી છે 3 અને બીજી સંખ્યા આપેલી છે 10. તો આ બેમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ આવશે? તો આપણે કહી શકીએ કે 10 છે એ સંખ્યા મોટી છે, માટે 10
એ 3ની જમણી બાજુએ આવશે. 10 એ 3ની જમણી બાજુએ આવે. હવે મારી સંખ્યા કઈ મોટી? જમણી બાજુએ આવશે. હવે મારી સંખ્યા નાની મોટી લખવી હોય તો અહીંયા આપણે 3 લખીશું, અહીંયા 10. અહીંયા 10 સંખ્યા મોટી છે માટે આપણું ચિહ્ન આવશે લેસ ધેન. એ જ પ્રમાણે જો બીજી કોઈ સંખ્યા આપેલી હોય 15 ખાલી જગ્યા 10, તો આપણે કહી શકીએ 15 સંખ્યા મોટી છે માટે 15 છે એ 10ની જમણી બાજુ લખાશે. 15 સંખ્યા મોટી છે માટે અહીંયા આપણે ચિહ્ન મૂકીશું ગ્રેટર ધેન. તો જે સંખ્યા મોટી હોય તો આપણે ગ્રેટર ધેન મૂકીશું, અને જો સંખ્યા જમણી બાજુનો અંક મોટો લખેલો હોય તો આપણે લેસ ધેનના ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરીશું. હવે આપણે સ્વાધ્યાય કાર્યની નોંધ કરીશું. સ્વાધ્યાયની અંદર 2.1 તમને 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો આપણે 10,999 વત્તા 1 કરીશું, એટલે કે 10,999માં આપણે એક અંક ઉમેરીએ તો આપણને તરત પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારે એક અંક ઉમેરી અને 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. એ જ પ્રમાણે પહેલાં તરત આવતી પહેલાંની વાત કરી છે, એટલે આપણે આપેલી સંખ્યામાંથી એક અંકને બાદ કરી અને ક્રમશઃ 3 પૂર્ણ સંખ્યાઓ લખવાની છે. અહીંયા 10,001 એમાંથી આપણે 1 બાદ કરીએ તો જવાબ મળશે 10,000. 10,000માંથી 1 બાદ કરો તો જવાબ મળશે 9,999. એમાંથી 1 બાદ કરીએ તો જવાબ મળશે 9,998. તો આ પ્રમાણે આપણે તરત પહેલાંની 3 પૂર્ણ સંખ્યાઓ લખી શકીએ છીએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે અગાઉ જોઈ ગયા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે. તો આ પ્રમાણે સ્વાધ્યાયના દાખલા તમારે જાતે રકમ સમજી અને જવાબ લખવાના છે. અહીંયા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી? તો આપણે 32 અને 53 વચ્ચેની સંખ્યાઓ લખવાની છે, અને તે સંખ્યા ગણી કેટલી સંખ્યાઓ આવે છે તેની નોંધ તમારી નોટબુકમાં કરવાની છે. એ જ પ્રમાણે દાખલા નંબર 5 એ પણ તરત આવતી સંખ્યા, એટલે કે આપણે એક અંક ઉમેરીશું. દાખલા નંબર 6માં તરત પહેલાંની સંખ્યા, એટલે કે આપણે એક અંક બાદ કરી જવાબ લખવાનો છે. દાખલા નંબર 7ની અંદર કઈ સંખ્યા જમણી બાજુ આવશે અને કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે, અને તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો 530 અને 503. તો 503 એ સંખ્યા મોટી આવશે, એટલે આપણે કહી શકીએ કે 530 એ 503ની જમણી બાજુએ આવશે. અહીંયા આપણે ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરીશું, કારણ કે આપણને ડાબી બાજુનો અંક એ મોટો આપેલો છે. જો જમણી બાજુનો અંક મોટો આવશે તો આપણે લેસ ધેન મૂકીશું, ડાબી બાજુ અંક મોટો આપેલો હોય તો આપણે ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરીશું. હવે દાખલા નંબર 8માં તમારે ખરા અને ખોટા લખવાના છે, જેમાં તમને 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ખરું કે ખોટું? તો આપણે અગાઉ જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, માટે આ વિધાન છે એ ખોટું આવશે. તો આ પ્રમાણે આપણે ખરા ખોટા વાક્ય વાંચી સમજી અને તમારે ખરા ખોટાનું ચિહ્ન મૂકવાનું છે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 2.1 એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો.